તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણી પાસે 246 મશીન આવી ગયું છે, તો તેનું ગિયરબોક્સનું કામ કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે 2 પાર્ટ કરી લીધા છે અને આપણે આનો ગિયર નીચે ઉતારવાનો છે। તો થોડીક પ્રોબ્લેમ હતી, એના માટે આપણે ગિયર ખોલેલો છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો, કેમ કે મિત્રો આ જે ડાયનાસેક છે, ડાયનાસેક ટ્રેક્ટર મેસીવાળાનું, તેનો ગિયર આપણે ખોલવાનો છે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બની રહીજો। તો આપણે મિત્રો 2 પાર્ટ તો કરી લીધા છે, ત્યારબાદ આગળની સાઈડથી આપણે પણ તો ગિયર છે, તો ગિયર આપણે ખોલવાનું છે। તો મિત્રો, આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે મેસી ડાયનાસેક, તેનું આપણે ગિયરનું કામ કરવાનું છે। તો ફાઇનલી મિત્રો, આપણે 2 ભાગ તો કરી જ લીધા છે। તો ત્યારબાદ મિત્રો, આપણે ગિયરને પણ નીચેની સાઈડ ઉતારવાનો રહેશે। તો તે પણ આપણે ફટાફટ ગિયર છે, તો ગિયર ખોલી લઈએ। તો અહીંયાથી આપણે આના બોલ્ટ પણ ખોલી લઈએ ફટાફટ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે ગિયરના બોલ્ટ પણ ખોલી લીધા છે અને ત્યારબાદ આપણે ગિયર નીચે ઉતારી લઈએ। તો ફાઇનલી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા બોલ્ટ પણ ખુલી ગયા છે। અને ત્યારબાદ મિત્રો, આપણે જે ગિયર છે, તો તેને નીચેની સાઈડ આપણે ઉતારી લઈએ। તો ફાઇનલી મિત્રો, આપણે ગિયર નીચે ઉતારી લીધો છે અને ત્યારબાદ જે ક્લચનું ઓલું પેડલ છે, તો તેને પણ આપણે ખોલી લેવાનું છે। તો મિત્રો, ત્યારબાદ આપણે ગિયર ખોલીને જે ગિયરની લૂમ આવે તેને પણ બારી કાઢીને આપણે ચેક કરવાની છે કે શું પ્રોબ્લેમ છે। તો તમે જોઈ શકો છો જે આગળની ડીશ છે, તે ખોલી અને આપણે જે ગિયરના સકર છે તે પણ કાઢી લઈએ। તો મિત્રો, આ જે ટ્રેક્ટર છે, તે જેટલું આગળની સ્પીડમાં ચાલે એટલું પણ રિવર્સની સ્પીડમાં ચાલે છે, તમે જોઈ શકો છો કે। તો આના માટે આપણે મિત્રો લોક અને તે પણ કાઢીને ચેક કરી લઈએ કે કોઈ બેરિંગમાં પ્રોબ્લેમ છે કે શું પ્રોબ્લેમ છે એના માટે, કેમ કે આમાં ગિયરમાં જ મિત્રો પ્રોબ્લેમ છે, એના માટે જ આપણે ગિયર ખોલેલો છે। તો મિત્રો, ત્યારબાદ આ સાઈડથી પણ આપણે જે બોલ્ટ છે, તે 17 નંબરના તે બોલ્ટ કાઢીને ગિયરની લૂમ પણ બારી કાઢી લેવાની છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે ગિયરની લૂમ છે, તો તે પણ આપણે બારી કાઢી લીધી છે।
તો ફાઇનલી મિત્રો તે પણ ચેક કરી લઈએ કે કયા ગિયરમાં પ્રોબ્લેમ છે અને કયા ગિયરનું શક્કર છે તે જામ થઈ ગયેલું છે. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો તો જ તમને વિડીયોની સંપૂર્ણ માહિતી મળી શકે છે. તો ફાઇનલી મિત્રો એક શક્કર ખરાબ છે, તો આના માટે આપણે તે શક્કરનું નાખવાનું રહેશે. તો મિત્રો આ જે આગળની સાઈડ છે તો તે પણ આપણે ફિટિંગ કરી લઈએ સાફ સફાઈ કરીને. તો ફાઇનલી મિત્રો તમે આઈસ અને મીડિયમ જે ગિયર છે તે શક્કર સાવ એટલે સાવ ખરાબ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે. તો આના માટે મિત્રો આપણે શક્કર પણ મંગાવવાનું રહેશે. તમે જોઈ શકો છો વચ્ચેનો જે ડટ્ટો છે તે પણ જામ થઈ ગયો છે. તો આના માટે મિત્રો આપણે પાર્ટ 2 બનાવશું અને પાર્ટ 2માં પણ કઈ રીતે જે ફિટિંગ થાય છે તો તે પણ તમને માહિતી સંપૂર્ણ પાર્ટ 2માં મળી જશે. જલ્દી જ આપણો વિડીયો પાર્ટ 2 2 દિવસમાં યુટ્યુબમાં આવી જશે. તો મિત્રો ફરી મળીએ નવા જ આવા વિડીયો સાથે. જ્યાં સુધી મારા બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.